ભાઈ સવારનો નાસ્તો આજે મગ છે, બપોરનું શાક આજે એવું છે. હા મજા જ આવું છે. જો ભાઈ અનેરી દાદાને જગાડવા માટે ગઈ. હાલ અનેરી હાલ, તું તારા ગાંઠિયા ખાઈ લે. ખાઈ નહીં ભાઈ છે ને મગ ખાવાના છે અને એ તીખા તીખા મરચી વાળા. અને આ સાંજે જવાનું છે વિચાર ગોષ્ઠીમાં. બધા સુરતના ઇન્ફ્લુએન્સર મળે છે એટલે ત્યાં એ જવાનું છે. પણ ત્યાંનો વ્લોગ તમને જે જીવનમાં શીખવા મળશે ને એવી વસ્તુનો હશે એટલે એ તમને મજા આવશે જોવાની, એવું લઈશું. બાકી અમે બધા મળશું આ તે તો વ્લોગમાં નહીં લઉં કેમ કે એમાં તમને કંઈ બહુ શીખવા નહીં મળે. એટલે કાનજીભાઈ પાલાળા બોલતા છે ને એ બધી વસ્તુ અમુક લઈશ તમને કે કામ આવે કંઈક. શું થયું? એને રમવા જોતું છે. એને રમકડા જ જોતા હોય. હવે વાઈટ કાન રકાબી ને એવું બધું એને રમવા જ જોતું ચમચી. ઈ સિવાય ભાભી વહી ગયા છે ફાર્મમાં અને મમ્મી બાન દાદા મંદિરે જમીન વયા ગયા. ભાઈ હવે ફિનલ મૂકવા ગયો પછી ઘરે આવ્યો નથી. ઓકે, એટલે ઈ ફાર્મમાં ન જવાનો ભાઈ, એટલે કદાચ ત્યાંથી ઓફિસે વહી ગયો છે. સવારના 10 વાગી ગયા છે. હું છેલ્લો નાસ્તા બાકી છું. સપના તે ખાઈ લીધું? બાકી ખાઈ લીધું? એને તેડી લે ગુજરાતી માં. છોકરા હાચવવાના, રસોઈ કરવાની, એને મગ આપી દે કોરું ખાઈ લેશે. ઈ ભાઈ જોવે છે ને ધાણા જીરું ખવડાવે છે એને. યા મસાલો વાળી છે ને એટલે પેલા ધાણા જીરું માંગે. બપોર દાળ બનાવો તો ગળ માંગે. રસોડામાં ઊભી ઊભી ખાતા હજી ખાવું છે. લીંબુની ચમચી હોય તો લીંબુનું પાડું લઈ લે. દવા ઢોળાઈ કાલે અહીંયા દવા પાતા હતા ને તઈ. હા ન્યા આમ જો કેરીને છે ને આવી રીતના ખાવ તો બહુ મજા આવે. ગોટલા વગરની કેરી. હું ન્યા ખાવા બેસી ગઈ છું. તમે પપ્પા ન્યા બેસી જાવ. જાઓ ચાલો હું ખાઈ લઉં. એક શબ્દ સમજાતો નથી તો હું બોલતો નહીં. એને એમ થતું છે કે આને આ કઈ ખબર નથી પડતી. આપણને એમ કીધી છે કે અવસ્થા જ નથી કાંઈ વિશે કેટલું દાદા ભાઈ હું ખાવા બેગી છું. તો બપોરનો સમય થઈ ગયો છે. ફૂલ ફેમિલી સાથે છીએ અત્યારે. હું પાકીટ લઈને રહું છું. કોનું છે પાકીટ? કોનું છે? કોનું લઈ આવ્યો? ભાઈ આપ્યું. ભાઈ મસ્ત જો બધા બેઠા છે. બા એકાદ ભજન ગાવ છોકરીઓ માટે. માંડળેમાં કાનો રમવા જાય, માતા જશોદા બળભદ્ર ને કે છે તેડી લાવો બાળ ઘેરે આવો. નાના બાળ વીતી જાય છે સંજાકાળ. ગાઈસ સરસ મજાનું ભજન ગાયું બાએ, નાના બાળ માટે ગાયું. અને બા ને દાદા એ જો અહીંયા જમીન દાદા આરામમાં વહી ગયા છે. હવે હું પપ્પા ભાઈ અને મમ્મી ને પછી છેલ્લે સપના આમ જમવા રમવા બધા બેસી જશું. મગનું શાક છે એજ ઇટ ઇઝ મેં કીધું તું સવારે તેમ. અને અનેરીને અત્યારે પૈસા મળી ગયા છે. નહીં ફાર્મમાં ગયા એટલે લેટ જ હશે. જોકે પપ્પા જમી લીધું. જોકે નાહવા માટે પડ્યા હશે ને તો પછી બાકી હશે જમવાનું, કેમ કે ફાર્મમાં 2-2:30 વાગી જાય જમવામાં. ચાલો ભાઈ તો ફોન કરીને વિડીયો કોલ હેતાંશ ને. હાલો હાલો આપી દો. પૈસા નહીં હો બટા, તું ફાડી નાખશો. એમાં કેવું થયું ખબર? ચૂંટણી હતી ને તે ચૂંટણીની સ્લીપ ઘરે આવી ને એને આપી તરત એને ફાડી નાખી. 2 કટકા થઈ ગયા. પછી અલગ બીજી પાર્ટીની ચૂંટણી આવી, સ્લીપ આવી ને એનાથી વોટ આપી દીધો હતો. જમવાનું બાકી છે. કેવું મોટો સ્વિમિંગ પુલ જોવો. સ્વિમિંગ પુલ મોટો છે પણ ક્યાં છે? હા છાંયો નથી ખાલી એવું છે ને. જો બાળકોને એટલે તડકો આમે ન લાગે એવું. કોણ દુબઈમાં હોય એવું લાગે. શું સપના જોયું તે? વિડીયો કોલ કરીને જો આ દુબઈમાં હોય ને એમ ને મોજ છે ભાઈ. તો ભાઈ બપોરે કેરી છે, રોટલી છે, શાક છે અને હું જમવા બેસું ને એટલે અનેરી સીધી અત્યારે જોજો મારા ખોળામાં વી આવશે. જો આવી ને આવીને બેસી જશે. એને જમવું હોય જમવાનું બાકી હોય એને અહીંયા મારા ખોળામાં આવીને બેસવાનું. કેરી ખાઈશ બટા? આ કેરી અડે છે. હાલો નો લેવી લઈ લે બટા. હવે આ આવી તા મમ્મીની બા છે ને ભાઈ મંદિરેથી પ્રસાદમાં લાડવાય લાવ્યા છે. લાવ્યા જ છે.
હા તેમાંથી તો ઉપર 2 લેતા અચ્છા મંદિરે જ નથી લાવ્યા સ્પેશિયલ ખાવા માટે ભાઈ બા લાડવા લાવ્યા અને પપ્પા રાજસ્થાની મીઠાઈ ખાઈ છે તો ભાઈ રાજસ્થાનની છે એ મીઠાઈ અને એ ખોલીને બતાવી બેટા હા સરસ ઢાંકી દે પાછું ઢાંકી દે હા બસ બતાવી ગયું હો જાઓ તમે તમારું કાર્ડ લઈ લો અને વયા જાઓ લઈ લે તું ડુંભો લઈ લે આખો દિવસ બસ ડુંભો જોઈએ ભાઈ હું તો છે ને માથા ઉપરથી ડુંભો લઈ છે તમે હોઈ જાવ તું વિચારતી હું હોય ડુંભા લેવા કેમ કે તાકે બોલવાનું તો હોય નહીં અરે તું વાત જાતે મારે રાત્રે જે થાય ને હલી ન અકવી આપણે ડુંભામાં એટલે વાળા કેપા નથી અમારા ગામની જે ક્રિકેટ મેચ હતી ને ત્યાંથી પપ્પાને જે ટ્રોફી મળી ને એ જો આ ટાઈપની છે ને એને માટે આપણે ઘરમાં આ જગ્યા આપી દીધી છે તો હવે ઘણી બધી ટ્રોફી સાથે થઈ ગઈ પહેલી બીજી ત્રીજી પપ્પાની બાકીની 2 ટ્રોફી સામે છે ઓય બેટા શું થયો એને લેવાની છે હવે તારે આવતે વર્ષે બેટા મામા લઈ દે છે તને મામા હું લાવે એને છે લાંબો સવાલ પૂછે તો લાંબો જવાબ આપીશ પણ ટૂંકમાં પૂછે ને હા ના એવા નથી આપે મસ્ત વાતો કરી તે બધા જીવનમાં ઉતારવા જેવી હેપી બર્થડે હતો તો ફ્રેન્ડ સાંજના 6 વાગી ગયા છે અને અનેરી અત્યારે જ જાગી કેમ કે કેટલા વાગે સૂતી હતી ખબર 4 વાગે સૂતી હતી ત્યાં સુધી દાદાને હેરાન કરે એવું કર્યું હતું ને હવે અનેરીએ છે ને એની મૂળ જગ્યા લઈ લીધી છે ચા દૂધ પીવા માટે ચા દૂધ પીવાનું છે તારે હું પીવું હોય જો અનેરીને યુનિક ડુંબો મળી ગયો છે પુદીનાનો ડુંબો લીધો છે પુદીનાનો દાંત કાઢી જ કમ દાંત કાઢતો અનેરી છે ને એની ફેવરિટ જગ્યાએ વહી આવી છે બારીમાં રમવા માટે હું જોશો તું હું જોશો તો ત્યાં તીતી છે કેમ બોલે છે જો મમ્મી વહી આવ્યા છે શાક લઈ આવ્યા શાક હા હોત બધું લઈ આવી બેન દૂધની બાટલી ચા બહુ જલ્દી વહી આવ્યા લેવાનું તો મોટું બધું છે બટેકા ને કેમ બોલતું તું તીતી કેમ બોલે એમ બોલે હા ફ્રેન્ડ સાંજના 7 વાગી ગયા છે અને આ બાજુ મમ્મી છે ને સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો છે ને તો આરતી કરવા માટે બેસી ગયા છે અનેરી પણ હમણાં બેસી જશે ખોળામાં જે વાલા કરવા આજે સાંજે ભાઈ અને ચિંતન તો બહાર ગયા છે તો જમવામાં મમ્મી પપ્પા બા દાદા ને હું ને અનેરી એટલા જ છવી ભાભી તો ઓલરેડી ફાર્મે ગયા જ છે તો અત્યારે છે અમારે પકોડાનો પ્રોગ્રામ તો પકોડા બનાવશું અને પછી જો કે બાને ને દાદા ને પકોડા ને ગોટા તો બહુ ભાવે એટલે એની ફેવરિટ વસ્તુ હમણાં થોડા દિવસ બનાવીએ અને આ બાજુ જો અનેરી બેન મંદિરમાં વહી ગયા છે હાલો બહાર વહી આવો બહાર આવી જાઓ બાનખોળામાં બેસી જા તમારા કેટલા ફ્લાવર જે છે એ કેટલા છે એ અગત્યનું નથી પણ આપણે કેવી માનસિકતાથી અને કેવા જીવનના દ્રષ્ટિકોણથી જીવીએ છીએ ખૂબ અગત્યનું છે ફિલ્મી ક્ષેત્રે આટલી બધી પ્રસિદ્ધિ હોય તો એના જીવનમાં છેલ્લે કેવું હોય છે આપણે જોયું છે ક્રિકેટર હોય તો કેટલી પ્રસિદ્ધિ કેટલી સંપત્તિ તોય છેલ્લે જીવન કેવું હોય આપણે જોયું છે આજે છે ને હું તમને આંબલીની ચટણી બનાવવાની રેસીપી આપવાની છું તો જો એના માટે છે ને મેં થોડીક એવી આંબલી લીધી છે અને 1 ગ્લાસ પાણી મૂક્યું છે અને એમાં જાજો ગળ એડ કરીશ જેથી આંબલીની ખટાશ મળે પછી એમાં મરચું પાવડર ધાણા જીરું અને મીઠું એડ કરીને આપણે ઉકળવા દેશું ઉકળી જાય ને પછી એને છાળીને અને પછી એમાં ઉપરથી આપણે ચટણીને ઠીક કરવા માટે છે ને આપણે ગાંઠિયાને એનો યુઝ કરીશું એ હું તમને પછી બતાવું એ પોતાના સમાજનું કામ હોય ને તો બીજા સમાજ પર ટેલ ન નાખે એ પોતામાંથી ભંડોળ ઊભું કરે અને પહેલો છેલ્લો શબ્દ પલ્લો જે સદુપયોગ કરે એ પટેલ સમાજ છે વિચાર કરો અને એની તો વિદેશ જાય છે પણ વિદેશ જઈને વ્યૂ હોય રહેવાય અહીંયા હોના કપડા હોવ ધોવે કે જોબ અને જોબ નહીં ધોવાણી કાઢી કહેવાય અને તો બધા ભાગશાળી છો યુવા ટીમને એકવાર જોરદાર તાળી તો બધાઈ લો આ કારણ કે સોશિયલ મીડિયા વિશે બધા આવેલા યુટ્યુબે અમને વિદેશમાં બતાવ્યા છે વિદેશ પ્રોગ્રામ થાય છે યુટ્યુબના દ્વારા સોશિયલ મીડિયા દ્વારા
અને બહુ મોટી અસરકારક ભૂમિકા તમે બધા યુવાનો નિભાવો છો. એકવાર જોરદાર તાળીથી યુવાનો બધા. અને અમેરિકા અમે જઈને વીઆઈપી છીએ પણ મજા એ ભારતની છે. અત્ર તત્ર સર્વત્ર લખ પ્રકૃતિના નામે એક પત્ર લખ. વાવણી તો કાંઈ નહીં તું જાણવું, પણ એને પાડમાં અને ઈથી આગળ વાત કર. નઠારા તો ઘણાય મળશે, નઠારા તો ઘણાય મળશે, સારા બહુ અઘરાય મળશે, કામના બહુ ઓછા મળશે, નવરા તો જ્યાં ત્યાં મળશે. એટલે પ્રકૃતિના નામે એક પત્ર લખ, ભલે ચીર હરે ગોપીઓના, દ્રૌપદીના નામે એક વસ્ત્ર લખ. એમ આ સમાજનું ઢાંકણ છે. બેઠેલા તમામ મીડિયા મિત્રો, રીલ્સ ફોલોઅર્સ, દેશમાં વિદેશમાં, જેમ કાંજીભાઈ કીધું કે ઈ આપણા એક વિચારોનું વાવેતર છે. ફાઇનલી ગઈ છે ને પકોડાનો મસાલો બની રેડી થઈ ગયો છે. એમાં જો આપણે તલ ને વરિયાળી, પછી મરચીની પેસ્ટ, લીમડો ને એવું બધું મિક્સ કરી, લસણ ને એવું બધું મિક્સ કરી દીધું છે ને મિક્સ કરીને પછી સીધો પકોડાનો મસાલો ભરી દેવાનો. તો જો ચટણીને આપણે છે ને બ્લેન્ડરથી પીસી નાખી છે અને હવે આપણે જારીમાં ગાળી લેશું. તો આપણે ચટણીને છે ને ઘાટી કરવા માટે આ છે ગાંઠિયાનો ભૂકો, તો એમાં થોડોક નાખી દેશું ગાંઠિયાનો ભૂકો, જેથી ટેસ્ટ પણ મસ્ત આવશે અને ઘાટી મસ્ત થઈ જશે. અને આમાં છે ને તમારા ઘરમાં જો લસણ ખાતા હોય ને તો લસણ પીસેલી ચટણી નાખો ને તોય બહુ મસ્ત લાગે, ટેસ્ટ જ અલગ આવે. ઈ ચટણી નાખો ને ત્યારે લસણનો વઘાર કરવાનો ને લસણ ભેગી ચટણી થોડીક મિક્સ કરીને પછી તેલમાં વઘાર કરીને ચટણીમાં નાખી દેવાનો. ગાંઠિયાને એવું બધું મિક્સ કરશો ને તો બી મસ્ત ટેસ્ટ આવશે. અત્યારે તો મારા બા આવ્યા છે એટલે થોડુંક લસણ ને એવું નાખ્યું નથી, એમને પ્લેન ચટણી બનાવી છે. અને બા દાદા આવી ગયા છે. તો જો આપણી ફાઇનલી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે બસ જમવા બેસાડી દેવી. બા ને દાદાને બહુ ભૂખ લાગી છે તો ફટાફટ આપણે પકોડા ભરીને તળીને પછી દાદાને ને બાને જમવા બેસાડી દઈએ. ભાઈ આ છે ને પુસ્તકાલય છે, જો બધા પ્રાઇવેટ બધા વાંચી શકે. એક ભાઈ સામે જો ઊભા વાંચે છે. બાકી અહીંયા કોમ્પ્યુટર લેબ છે, જેને કોમ્પ્યુટરમાં કામ કરવું હોય કોઈ પણ છોકરાઓ બેઠા છે અંદર. આજુબાજુ ડિસ્ટર્બ ના થાય, હું પેલો બહાર રહી જાઉં. ગેસ તો જમવા માટે વી આવ્યા છે વીર. આ ભાખરી છે ને ભાઈ, ક્યાંની યાદ આવી? હોસ્ટેલની. તમે હોસ્ટેલમાં ભણ્યા 5 વર્ષ? હા, અને એટલી ભાવતી તમે વાત જવા દો. આ નાની 15 વર્ષ પછી ખાધી. હા, એટલે મેં ભાખરીને લીધે રોટલો નો લીધો. ભાખરી અમૂલ બટર અને ગોળ. હા, તો ઈ રોટલો મેં એટલે નો લીધો કેમ કે ભાખરીની આજ મોજ લેવી હતી. બાકી તો બધું મેનુ છે જ, છાશ છે. અને જો આ રીતના ભોજનાલય બધા ઇન્ફ્લુએન્સર મિત્રો જમવા માટે બેસી ગયા છે. ભાઈ અમારા સાથે કાનજીભાઈ બાલાળાએ જો જમવા માટે બેસી ગયા અહીંયા જ તે. આ બધા મિત્રો તો જમવા બેઠા, કાનજીભાઈ અમારા સાથે બેઠા. ફાઇનલી પકોડા બની ગયા છે. ગરમા ગરમ તળાઈ છે ને ત્યાં બા ને દાદા ને અનેરી પાછી પાણી એવાય થઈ ગઈ છે કે બા ખવડાવે તો ખાઈ લે. ભાઈ એને છે ને વેલા જમી લીધું તો ઈ જમીન પઈ ગયા ત્યાં નવા ઇન્ફ્લુએન્સર અમારે સાથે ઉપર આટો માર્યો. બધું જોયું ને? વાહ ભાઈ. આ પુસ્તકાલય લાઇબ્રેરી બધું છે અને બધું જોઈને આવ્યા. અમે થોડુંક વહેલા જોઈ લીધું હતું. નામે હું અહીંયા કેટલી બધી વખત આવી ગયો છું, બ્લોગમાં જ બતાવ્યું એટલે મેં ઓલરેડી જોયેલું જ હતું, આજ રિપીટ જોયું. રીંગણા શાક. હા, આખું રીંગણું ખવડાવી. આખું રીંગણું ખાઈ જાવ. અરે તમે હોસ્ટેલ લાઈફની ભાખરી છે. મારે એ જ વાત થતી હતી. હોસ્ટેલમાં ભણ્યા હોય ને એને જ એની વેલ્યુ હોય. હોસ્ટેલની ભાખરી કેવી હોય એમ? આવી હોય. અને મજા આવે. કડી મજા આવી ગઈ ભાઈ. કઢીની બધા અતુલભાઈ તારીફ કરતા હતા પણ આરે હતા. સાચી વાત ને? હું ભાઈ સૌથી વધુ રીંગણાનું શાક અને રોટલા અને ભાખરી છે ને જૂની યાદ. જૂની યાદ. આ હોસ્ટેલમાં ભણેલા. આવી છાશ તો આપણે ઘરે નહીં પીધી હોય. છાસની તારીફ સ્કિલ જોગીએ કરી હતી. ભાઈ એને છાશ બહુ ભાવી. સરસ સરસ. જમી લ્યો. ઘરે એવી ન બને, અહીંયા બને છે. ચાલો હું ફટાફટ જમી લઉં કઢી અને ખીચડી. બોલો શું કહેતા હતા? ડીશ ધોવાને મૂકવા. અમે તો એવું વિચાર્યું ચિંતનભાઈ અમને રીલ્સમાં ન લે ને એટલે અમારે કેવું છે કે ચિંતનભાઈ ગયા ના તમે બધા આવી જશો. અને બેનભાઈ અહીંયા ડીશ ધોવાની વ્યવસ્થા છે, આખું ભવન બન્યું છે. હોતા હતા પણ અમને ભાઈ મૂકી ના અહીંયા કરતા સુવિધા છે. ડીશ તમારે જમવા જ આવવાનું. હા લગ્ન પ્રસંગ હોય ગમે નાનો પ્રસંગ હોય જમવા. એટલે એક નંબર હા, એ બધાએ તારીફ કરી. એ વાત તો રિયલ બધા તારીફ. અમે તો ભાઈ ઘણી વખત જઈમાં હશો કે જમવાનું એક નંબર છે.
ટેસ્ટી અને સારામાં સારું કોઈ નડતો રૂપ નહીં એકદમ જમવાનું આપણે મસ્ત જમવાનું આવું ક્યારેય જમા નથી. વાહ સરસ સરસ. જો આ બધા મિત્રો હું બહુ એમ કહું છું ગેસ્ટને એકવાર લઈને આવો અહીંયા જમવા એટલે તમારે મતલબ ઘરની યાદ ભૂલી જાઓ અહીંયા જમવા આવશો. હા 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 સાચી વાત છે ભાઈ. આ બધા ફૂલ સેવા આપી છે ફૂલ. જિંદગીના કેટલા વર્ષો આપી દીધા ઊભું કરવામાં. કેમ છો? બસ મજામાં. તમે કેમ તાર વિડીયો હું જોતો હોઉં. અચ્છા હા હાય. ઇન્ટ્રોડક્શન આપી કે રેડી રહેશે? અચ્છા રેડી રસોઈવાળી છે રેડી ટુ ઈટ ફૂડ. મારું ડ્રોવર ખરો એટલે આનું કાર્ડ પહેલાં દેખાય છે. એને મને કાર્ડ આપ્યું હતું પણ ડ્રોવરમાં હજી મેં હેંચવું છે એટલે એ દેખાય કે નજરે આવે છે. આ બહારથી લુક છે જમનાબા ભવનનો. આની અંદર અત્યાર સુધી અમે હતા. આ બધી વસ્તુ તો બતાવી વ્લોગમાં અશક્ય છે પણ મેં ઘણી વસ્તુ તમને બતાવી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને આ બાજુ હેતાંશ ને ભાભી ઘરે પહોંચી ગયા. ત્રણેય જણાએ બ્રાઉન પહેર્યું છે. બોલો એકે લાઇટ ને ડાર્ક અને રી બ્રાઉન અને રી મેચિંગ કર્યું. અને રી મેચિંગ કર્યું ત્યાં મોટા મમ્મી પપ્પા અરે ક્યારેક ક્યારેક તો એવા રિએક્શન આપે ને આ હું બોલે છે એમ થાય. બોલતા નથી આવડતું એટલું બોલે છે. બોલતા આવડશે જ કેટલું બોલશે. ઓ માય ગોડ આને રીને શું થઈ ગયું? તો ભાભીને હતા કહેતા ફાર્મમાં. અચ્છા રિસોર્ટમાં ગયા હતા એને મજા આવી ગઈ એ લોકોને ત્યાં. અને હું છે ને અચ્છા એક હું ગિફ્ટ લાવ્યો છું. તારા પપ્પા તારા માટે ગિફ્ટ લાવ્યા છે. હા અને સાંભળતો ખરા પણ ડાયરેક્ટ હું અનેરી માટે ગિફ્ટ લાવ્યો છું. તો પેલા તારું ગિફ્ટ તારા પપ્પા વ્લોગ ઉતારશે એમાં તું ખોલી લે. નહીં કાકાના વ્લોગમાં ખોલ નાખ અને એ હું તને કહી દઉં બે ગિફ્ટમાં સેમ જ છે એટલે એક જ ખોલવાનું છે તારે એક જ હા તો હાલ પેલા તું ખોલી લે. બે એક અને રીને આપી દે. હા દાદા ભૂલી ગયા. એક આપી એ અનેરીને અને રી જો હું ગ્લાસ વાઇટ કા એમ મને નથી લાગતું. જીવનની યુ કાચના બાઉલ બહુ મસ્ત ભાવ લઈ અનેરીના રિએક્શન તો જોઈ આશ્ચર્યચકિત થઈ. ભાઈ જો એક ભાઈને છે ને લાલ કલર નું આવ્યું ને એક ભાઈને એવું બ્લેક કલર નું. કાગળ તો તૂટી ગયું એમ કે કેનું શાક ખાવું છે? બટેકાનું કે ભીંડાનું શાક ખાવું છે તારે? બટેકાનું કે સોળીનું? બટેકાનું કે બટેકાનું ખાવું છે? હા તો કાજુ કરીનું હા કે તો ચોકલેટ ખાવી છે? ચોકલેટ તો આઈસ્ક્રીમ ખાવું? આઈસ્ક્રીમ મગનું ખાવું? મગનું આમ જો મારી ફળ ખાવા છે. ફળ ખાવા છે તારે? ફેવરેટ કામ ફુગ્ગો ફુગ્ગો આખો થૂકવાળો કરી દે 3 દિવસથી. જો તો કેવો કરકાબરો કરી દીધો છે. ઓય એમાં શું સ્વાદ આવે તને? એમાં કેટલો પાવડર હોય. અચ્છા આ છે ને આજે છે ને એના અનેરીના મામાએ એને ટેડી બેર આ લાબુબુ અનેરીને ગિફ્ટ આપ્યું છે. આ કેમ થોડીક આડી થઈ ગઈ સીધી કરતો? આ મોઢું આમાં ફરે અચ્છા એવું છે. એટલે આખું ન ફરે પણ થોડુંક તેડું છે તો થોડુંક છે ને તો અનેરીને મસ્ત ગિફ્ટ મળી. આલે આજ તને ગિફ્ટ મળ્યું છે એનથી રેમ તારું આજથી હો. હાઈ તારું ભાઈ. મમ્મી અને પપ્પા છે ને મૂવી જોવા માટે ગયા હતા પહેલી વખત. ભાઈ કઈ રીતના લઈ ગયા ના રિએક્શન કેવા આવ્યા હતા ને કયું મૂવી જોવા માટે ગયા હતા તો એ બધું જાણવું હોય જોવું હોય રિએક્શન જોવા હોય અને તમારા મમ્મી પપ્પા ક્યારે મૂવી જોવા ગયા છે કે નહીં એ તમારા કોમેન્ટમાં કહેવાનું છે. કેમ કે ઘણા લોકોના મમ્મી પપ્પા મૂવી જોવા નથી જતા મૂવી એવા નથી આવતા. પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હમણાં જોર શોરોમાં મસ્ત રાઇટિંગ કરે છે અને મૂવી બનાવે છે એટલે જોવા જેવા હવે થોડાક મૂવી આવે છે. તો એ ગયા છે કે નહીં એ વ્લોગ અત્યારે ચેક કરો કયું મૂવી અમે જોયું તો એ. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.